સોનલને આજે ઘરે ફેંકી બનાવી હતી એટલે જો બટાકાનો માવો લઈ લીધો હતો ને એમાં થોડીક હળદર નાખી દીધી. હળદર નાખ્યા બાદ થોડુંક મીઠું પણ નાખી દીધું અને થોડાક ઉપરથી ધાણા નાખી દીધા. પછી ફેંકીનો મસાલો તો નાખીને મસ્ત મજાનો માવો મિક્સ કરી નાખ્યો. પછી ફેંકી માટે ટીકી બનાવવાની હોય તો જો સોનલ ટીકી બનાવતી હતી. વારાફરતી બધી ટીકી રેડી કરીને પછી આ બાજુ છે ને એ રોટલીનો લોટ બાંધવા મળી હતી. એમાં થોડોક મેંદો નાખ્યો હતો ને અમે સાથે ઘઉં પણ મિક્સ કર્યો હતો. તમે હેની બનાવો કોમેન્ટમાં કહેજો. આ બાજુ મમ્મી છે ને ફેંકીની રોટલી વણવા માટે બેસી ગયા હતા. જો મસ્ત મજાની પતલી રોટલી વણીને બધી ભેગી કરવા લાગ્યા હતા. આ રીતના મોટી રોટલી બનાવવાની એટલે ફેંકી ખાવાની મજા આવે અને મસાલો પણ વધારે સમાય. આ બાજુ સોનલ છે ને ફેંકીની રોટલી ફ્રાય કરતી હતી. તેલમાં કાચા પાકી ફ્રાય કરી નાખવાની આ રીતના. પછી ફેંકીનો બધો સામાન લઈને ફેંકી બનાવવા માટે બેસી ગઈ હતી. સૌથી પહેલાં તો શેઝવાન ચટણી લગાવી દીધી ઉપર. પછી ટીકી જે રેડી કરી હતી નાખી દીધી. અમે ટીકી ફ્રાય નહોતી કરી. એની બાદ તેમાં થોડાક મરચાં નાખી દીધા અને પછી થોડાક કાંદા નાખી દીધા અને ઉપરથી થોડીક કોબી પણ નાખી દીધી. કોબી નાખ્યા પછી એની ઉપર આપણે નાખવાનું હતું થોડુંક એવું વેફર. અમે ઓનિયન વેફર લીધી હતી. તમને જે ભાવતી તમારે લેવાની. એની ઉપર થોડોક ચાટ મસાલો નાખી દીધો અને વારી આવી ગઈ ચીઝવાળી ફેંકી અમારે ખાવાની હતી. તો જો સોનલે ચીઝ ખમણીને પણ નાખી દીધું. આ રીતના અમારી ફેંકી થઈ ગઈ હતી રેડી. તમને આ ફેંકી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કહેજો. મસ્ત મજાનો રોલ કરીને હવે ફેંકીને ફ્રાય કરવાની હતી. જો આ રીતના ફ્રાય કરી નાખી. અમે તેલમાં કરી હતી. બહુ બધા લોકો બટરમાં પણ કરતા હોય. આ રીતના ફ્રાય કરીને અમે ફેંકી ખાઈ લીધી. બહુ જોરદાર બની જાય. વિડીયો સારો લાઈક શેર ફોલો કરી દેજો અને જેને ફેંકી ભાવતી